હોય શું કરે, 6 ને પડ્યો આપણે દોડી જઈએ, પહેલો નંબર આપણો. પણ અહીંયા શું થયું, બધા ઊભા રહ્યા, એની પાસે પાછા આવ્યા, એને ઊભો કર્યો, પછી આગળ કર્યો, પછી એની સાથે દોડ્યા. આ શું છે? સફળતા નથી, માનવતા છે. તો સમાજમાં જે આપણે જઈએ છીએ, જે લીધું છે એનાથી 10 ગણું પાછું વળવાનું છે, સમજણ વિકસાવવાની છે, સાથે સાથે માનવતા અને પ્રેમ વિકસાવવાના છે. આ જો આપણે કરી શકીએ તો હું માનું છું કે આ કોલેજ, જેમ કીધું છે ને કે કોલેજ વિથ અ ડિફરન્સ, આપણો સમાજ પણ હિન્દુ સમાજ, ભારતીય સમાજ, મુસ્લિમ સમાજ, ખ્રિસ્તી સમાજ, આ પણ બહુ યુનિક છે. ઘણી ઉત્તમ બાબતો છે બધાની પાસે. આ બધાને આપણે ભેગા કરી અને જગતમાં આપણી ઉત્તમતા છે તે બતાવીએ. કોઈની લીટી ભૂસ્યા વગર આપણી લીટી લાંબી કરી બતાવીએ, એ મોટી વાત છે. તો મોહનભાઈએ મને અહીંયા નિમંત્રણ આપ્યું. અમારા બહુ જૂના મિત્ર છે અને મને હમણાં મળ્યા હતા ત્યારે કીધું જોજો હા, ભૂલી ના જશો પાછા. એટલે મને થયું કે હવે મારી કંઈક ઉંમર દેખાવા લાગે છે, એટલે એમને શંકા પડી હશે કે હું ભૂલી જઈશ. પણ અહીંયા હું લગભગ આ કદાચ 5મી 6ઠી વખત આવ્યો છું આ કોલેજમાં. અને આ કોલેજમાં જ્યારે આવું છું ત્યારે મને ખૂબ આનંદ મળે છે. બધી પ્રગતિ અને આ જોઈને મને ખૂબ સંતોષ થાય છે, ખૂબ આનંદ પણ મળે છે. તો તમે મને નિમંત્રણ આપ્યું એ માટે હું ખૂબ આભારી છું. તમે બધા શાંતિથી મને સાંભળવા માટે ખૂબ આભાર. નમસ્કાર. આજે આપની વચ્ચે ઉપસ્થિત શ્રી રમણભાઈ પણ પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કરશે. પ્રત્યક્ષાબેન, વિદ્યાર્થી બંધુઓ અને માલિકા, હું કોઈ દિવસ બોલ્યો નહીં. આ પહેલ ઊભો થયો છું એટલે કંઈ ક્ષતિ થાય તો વાત કરજો. મારી એક વાત પહેલી વિદ્યાર્થી ગણને કે જેમ પેલા બે આગળ વાલીઓએ વાત કરી કે અમને અમારા છોકરાએ ઇન્સિસ્ટ કર્યો એટલે અમે આવ્યા એમ, બરાબર. એટલે તમે બધા ઇન્સિસ્ટ કરો તો આવતી સાલ આ ટાઈમે બધો વાલીગણની ખુરશી એ કંઈ ખાલી નહીં હોય. બીજું વિદ્યાર્થીગણને વાલીગણને કહેવાનું કે તમારા છોકરાની પ્રગતિ, તમારા છોકરાની આટલા બધા આગળ આવે છે, આટલું બધું સારું ભણે છે, એને જોવા માટે પણ અચૂક આવવું જોઈએ. એ તમારી ફરજ છે. વિદ્યાર્થીએ ફાધરને કહેવાની ફરજ છે, એવી વાલીએ પણ અહીં હાજરી આપવાની પૂરેપૂરી ફરજ છે. બીજું, વિદ્યાર્થીગણને મારી વિનંતી કે તમે જે કરો પણ જીવનનો ધ્યેય નક્કી કરજો. પહેલાં તમે જીવનનો ધ્યેય નક્કી કરશો કે મારે આ બનવું છે, આ કરવું છે, આ માટે હું તત્પર રહીશ, તો તમે ધારી પ્રગતિ કરી શકશો ભણવામાં અને બધી રીતે. એટલે તમે તમારું જીવનનું ધ્યેય પહેલું નક્કી કરજો. અને જીવનના ધ્યેય ઉપર આગળ આવે તો ઘણા બધા છે. એ દાખલા તો આપણા ઇન્ડિયાના ધીરુભાઈ અંબાણી છે, અમેરિકાનો બિલ ગેટ્સ છે. આ તમે જુઓ તો એ લોકો એ લાઈનનું ભણ્યા જ નહોતા. બિલ ગેટ્સ એની લાઈનનું નહોતું ભણ્યો, પણ એમને કીધું મારે કોમ્પ્યુટરનું એ કરવું છે અને હવે એની પાછળ મચ્યો રહ્યો. આજે દુનિયાનો મોટા મોટો એ કોમ્પ્યુટરનો એ છે, કિંગ કહેવાય છે એને. એટલે તે સાથે વિદ્યાર્થીઓ કામ કરે, ભણશે તો બધી રીતે આગળ આવશે. આખરમાં આ કોલેજ તમામ પ્રકારે સારામાં સારી પ્રગતિ કરે અને વિદ્યાર્થીઓ આ કોલેજનું નામ ગુજરાતમાં શું પણ ઇન્ડિયામાં રોશન કરે એવી અભ્યર્થના. જય હિન્દ. ખૂબ જ ટૂંકમાં પણ પોતાના અનુભવ. મંચસ્થ ઉપસ્થિતાः મહાનુભાવાः છાત્રાः ભગિન્યશ્ચ અત્ર ઉપસ્થિતાन् सर्वान् महानुभावान् अत्र स्वागतं करोमि संस्कृत विभागतः. अधुना अहं ध्रुव महोदयम् आवाहयामि यत् सः संस्कृतमाध्यमेन अस्माकं लोगो अस्ति महाविद्यालयस्य कॉलेज विथ अ डिफरेंस. अधुना संस्कृत विभागः अस्ति, सः सर्वत्र गुजरात प्रदेशे महाविद्यालयेषु सर्वेषु भागेषु
गुर्जरभाषायां संस्कृतभाषा पाठयन्ति अध्यापकाः, किन्तु NS पटेल आर्ट्स् मध्ये ये के प्राध्यापकाः पाठयन्ति ते सर्वे संस्कृतमाध्यमेन एव पाठयन्ति, अवगच्छन्ति एव, जानन्ति एव। अधुना ध्रुवमहोदयम् आवाहयामि यत् संक्षिप्तरूपेण उदाहरणरूपेण भवतां सर्वेषाम् अग्रतः उदाहरणं प्रस्तुतं करणीयं। ध्रुवमहोदय। निदाय हृदि विश्वेशं विदाय गुरुवन्दनं बालानां सुखबोधाय उच्यते वचनं तव। अत्रे उपस्थिताः महोदय मोहनभाई पटेल, रमणभाई च शुक्ला महोदय, प्रतीक्षा भगिनी च, मम प्रिय बान्धवाः, अत्र बालशब्दस्य प्रयोजनं कृतः। बालशब्दस्य अर्थः ग्रहण काव्यशास्त्रत्वे सति अपि च व्याकरणशास्त्रत्वे सति, किन्तु ते ये सर्वं पठितवन्तः, सर्वे जनाः अत्र गुजराती माध्यमेन पठन्ति, तत्सर्वं पठन्ति, काव्यशास्त्रं पठन्ति, गुजराती माध्यमेन पद्यमपि पठन्ति, हिंदी साहित्य अपि ते पठन्ति, नाटकानि पठन्ति, काव्यानि पठन्ति, इकोनॉमिक्स मध्ये ते पठन्ति, भारतस्य अर्थशास्त्रं किमस्ति, हिस्ट्री मध्ये सर्वे पठन्ति, किन्तु वयं संस्कृतं वदामः, संस्कृते सर्वमपि जानामः, तथा वयं संस्कृतस्य प्रयोजनं न कुर्मः। अस्माकं भारतदेशे संस्कृत विषयमस्ति, सर्वे संस्कृतं पठन्ति, लेकिन तस्यानि उत्तराणि वयं सर्वे गुर्जर भाषायां लिखामः। किन्तु अस्माकं यत् NS पटेल महाविद्यालय अस्ति, तस्मिन् मध्ये नूतनम् उपायः कृतः। बालकाः संस्कृतं पठन्ति च, संस्कृतेन वार्तालापम् अपि कुर्वन्ति, संस्कृतेन नाटकानि अपि कुर्वन्ति, संस्कृतेन गीतानि अपि गायन्ति च। वयं किमपि दूरदर्शनं पश्यामः, यत् शोले फिल्म अस्ति, शोले पश्यामः, गजनी पश्यामः, तो अस्माकं छात्राः तन् चलचित्रस्य साक्षात् संस्कृत ट्रांसलेशन, संस्कृत अनुवादं कर्तुं शक्नुवन्ति। तो NS पटेल महाविद्यालय मध्ये वयम् अस्मान् छात्रान् केवलं यत् पुस्तक मध्ये अस्ति तद् वयं न तत्तु कारयामः एव, किन्तु अस्माकं यत् संस्कृति अस्ति, अस्माकं यत् पुरातना भाषा, यत् देवी भाषा अस्ति, तद् लुप्ता न भवेत्। तस्य कृते अस्माकं छात्राः संस्कृतं पठन्ति, संस्कृतं वार्तालापमपि कुर्वन्ति। अस्माकं न्यायशास्त्रे कथितमस्ति, यत्र यत्र धूमः तत्र तत्र वह्निः। यत्र गुर्जर भाषा में होती कि ज्યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય, बराबर। तो अस्माकं कॉलेज मध्ये, महाविद्यालय मध्ये अहम् एवं वक्तुं शक्नुमः, यत्र यत्र संस्कृतज्ञ छात्राः भवन्ति, ते छात्राः NS पटेल महाविद्यालयस्य एव छात्राः सन्ति, न तु किमपि अन्य विद्यालयस्य। तो अहं मम छात्रान् यत् सन्ति तम् आवाहयामि चेत् एक लघुगीतम् अस्माकं समीपे गायामः। छात्राः उपरि आगच्छन्तु। संस्कृतं वदामः वयं, संस्कृतं गायामः, ओ हो हो, ओ हो हो, वयं संस्कृतं वदामः, वयं संस्कृतं गायामः। एषा भाषा अतीव सरला, भो बान्धव वद संस्कृत भाषा, भो बान्धव वद संस्कृत भाषा। भवित सा भारत भाषा, भवित व्यवहारी भाषा, भवित सा विश्वे मन्या पुरता, भवित सा जगति एका भाषा अस्ति, विश्वे एका आशा। एषा भाषा अतीव सरला, भो बान्धव वद संस्कृत भाषा।
સંસ્કૃતમ જયતુ ભારતમ. આમ તો મારે બોલવાનું ના હોય પણ સંસ્કૃત માટે મને બહુ લગાવ છે અને 2004માં જ્યારે હું પ્રિન્સિપાલ તરીકે અહીંયા સિલેક્ટ થયો અને એ વખતે મેં કોલેજમાં આવીને બધું પૂછ્યું કે કયા કયા મુખ્ય વિષયો છે. એટલે એ વખતે 5 મુખ્ય વિષય હતા આપણે ત્યાં. હિસ્ટ્રી હતું, ગુજરાતી હતું, હિન્દી હતું, સોશિયોલોજી હતું અને અર્થશાસ્ત્ર હતું. મુખ્ય 2 ભાષાઓ અંગ્રેજી અને સંસ્કૃત એ બંને ગૌણ હતા. એ વખતે મેં પહેલી શરૂઆત કરી પહેલાં જ વર્ષે કે આ કોલેજને જો આગળ લાવી હશે અને જો 5 ભાષાઓમાં મર્યાદિત રહીશું આપણે તો આ કોલેજ આગળ નહીં આવી શકે. અને તમે જે અત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત જે તમે કવિતા અથવા તો કાવ્ય જોયું એમાં આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલું અને વિદ્યાર્થીઓ દ્વારા જ ગાવામાં આવેલું છે. એટલે મને આનંદ એ વાતનો છે કે 5 વર્ષની અંદર કોલેજમાં જ્યાં સંસ્કૃત વિષય નહોતો એની જગ્યાએ 5 વર્ષમાં આ કોલેજનો એક વિદ્યાર્થી કે જે સંસ્કૃત ભણતો હોય એ સંસ્કૃતમાં બોલી શકે છે એનું મને ગૌરવ છે. કારણ કે સંસ્કૃત હંમેશા આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ, કારણ કે રોહિતભાઈ પણ મારી સાથે જ છે કે આખા ગુજરાતની અંદર હિન્દીને હિન્દીમાં ભણાવવામાં આવે છે, ઇંગ્લિશને ઇંગ્લિશમાં ભણાવવામાં આવે, ગુજરાતીને ગુજરાતીમાં ભણાવવામાં આવે, પણ સંસ્કૃતને ગુજરાતીમાં ભણાવવામાં આવે. દુઃખ એ વાતનું હતું. અને અહીંયા ખરેખર આજે સંસ્કૃતને સંસ્કૃતમાં ભણાવતી જો કોઈ કોલેજ હોય તો એ NS પટેલ આર્ટ્સ કોલેજ છે. અને મને આનંદ છે કે એના ધુરંધરો જે છે એ પહેલાં તો હેમાબેન સોલંકી આગળ આવે, ત્યારબાદ એમની સાથે જે સાથ આપી રહ્યા છે એવા અતુલભાઈ ઉનાગર છે, એમની સાથે હેમુબેન રાઠોડ, ધ્રુવ ગોર, પછી શુક્લ અને દીપલ. કારણ કે આ કોલેજની અંદર એક જ વિષય ભણાવતા. કારણ કે શરૂઆત થઈ ત્યારે હતું એ વિષયની અત્યારે બેસ્ટ જો કહી શકાય તો એ ડિપાર્ટમેન્ટ આજે સંસ્કૃત ડિપાર્ટમેન્ટ એટલા માટે બન્યું છે કે વર્ગ સુશોભન હરીફાઈમાં યુજી અને પીજી બંનેમાં સંસ્કૃત વિભાગનો નંબર આવેલો છે. એટલે ખરેખર અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે. અને મને આનંદ એ વાતનો છે કે તમારા બાળકો જે વાલીઓ અહીંયા છે એને ખાસ કે તમારા બાળકોને જો સાચી સંસ્કૃતિનું અધ્યાપન કરાવવું હોય, અધ્યયન કરાવવું હોય તો આ કોલેજની અંદર સંસ્કૃતને વાસ્તવમાં સંસ્કૃતમાં ભણાવવામાં આવતી આ એકમાત્ર કોલેજ છે. તો તમારી આજુબાજુ સગાવાલા તમારા ગામની અંદર જે કોઈને સંસ્કૃતમાં રસ હોય, જે બાળકો તૈયાર થવા માગતા હોય, કારણ કે આ સ્વર્ણિમ ગુજરાતના અભિયાનમાં અતુલભાઈ ખાસ કરીને આ અતુલભાઈ ઉનાગરે એક બીડું ઝડપ્યું છે કે આણંદ જિલ્લાની અંદર 1 લાખ બાળકોને સંસ્કૃત બોલતા કરવા છે. અને એના માટે 500 શિક્ષકો એમને તૈયાર કર્યા. હમણાં ગયા શનિ રવિ શુક્ર શનિ અહીંયા 2 દિવસની આણંદ જિલ્લાના શિક્ષકોની શિબિર હતી અને એમાં 200 શિક્ષકો તૈયાર થયા છે. એટલે મને કહેતા આનંદ થાય છે કે આવો સંસ્કૃત ડિપાર્ટમેન્ટ એ ગુજરાતમાં જ નહીં હોય. કારણ કે આ રીતે જો વિદ્યાર્થીઓને આપણે તૈયાર કરીશું તો આપણું સંસ્કૃતિનું જતન કરવાનું જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ જાળવવાનું છે એ કાર્ય આ કોલેજ કરે છે. અને મને ફરીથી એક વખત આપણે આ સંસ્કૃત ડિપાર્ટમેન્ટને તાળીઓના ગડગડાટથી વધાવીએ અને અત્યારે જે પ્રગતિ કરી છે એના કરતાં 4 ગણી પ્રગતિ કરે એવી આશા અને અપેક્ષા રાખું. અને આ કોલેજ બીજી રીતે વિશેષ એ રીતે છે કે અહીંયા જે તમે વાજિંત્ર વાગતા જુઓ છો તો આ કોલેજની અંદર પહેલી કોલેજ છે કે જેમાં ફૂલ પ્લેજ સંગીતના શિક્ષક રાખવામાં આવેલા છે. અને એના દ્વારા ફ્રી ઓફ ચાર્જ દરેક બાળકને સંગીતનું કોઈ પણ સાધન શીખવું હોય તો આ શિક્ષક શીખવાડી રહ્યા છે. તો આ શિક્ષકને પણ આપણે ઊભા થાય અને તાળીઓના ગડગડાટથી વધાવીએ. બાળકોને સંગીત તો શીખવાડીશું તો એની સાથે સાથે અત્યારે જે બાબા રામદેવજી જે કરી રહ્યા છે યોગાનું કાર્ય, એ યોગાનું કાર્ય પણ આ કોલેજ કરે છે. અને એ પણ ફ્રી ઓફ ચાર્જ દરેક બાળકને યોગા શીખવાડવાનું કાર્ય કરીએ છીએ. અને એના માટે અમે એક ફૂલ પ્લેસ શિક્ષક રાખ્યા છે, યોગ ગુરુ લાલાભાઈ. એ લાલાભાઈ અમારા બીજા બાબા રામદેવજી છે. તમારી સમક્ષ ખૂબ ટૂંકા ગાળામાં એક નવલી ક્રિયા કરશે
તમે જુઓ કે આ વ્યક્તિ એક સામાન્ય વ્યક્તિ નથી, બહુ ઊંચી વ્યક્તિ છે. એ પોતે 120 જેટલા આસનો જાણે છે, દરેક આસનોના ફાયદા ગેરફાયદા જાણે છે. અને આ નવલી ક્રિયા જે બાબા રામદેવજી ફક્ત પેટ હલાવીને કરોડો રૂપિયા કમાઈ શક્યા છે. તો મને કહેતા આનંદ થાય છે કે આ આપણા લાલાભાઈ એ બાળકોને ફ્રી ઓફ ચાર્જ યોગા શીખવાડે છે. અને તમારા બાળકોને ઘેરથી પ્રેશર કરો કે આ લાલાભાઈના યોગાની અંદર જોડાય. તાળીઓથી આપણે ચાલુ રાખીશું, કારણ કે આ સહેલી પ્રક્રિયા નથી. તમે જોઈ શકો છો. ઉપર નીચે કરો, ઉપર નીચે, ઉપર નીચે, પેટ ઉપર નીચે. લાલાભાઈ થઈ ગયું? કર્યું? બાકી છે ને? બાકી છે. તમે તાલીઓ ઓછી પાડો છો ને એટલે એક વખતમાં બંધ કરી દીધું. હવે તમે કહી શકશો ને આવા તમારા બાળકો હોવા જોઈએ ને? તમારા દરેક બાળકો આ નવલી ક્રિયા કરતા હોવા જોઈએ કે નહીં? તો આ કોલેજ વિથ એ ડિફરન્સનો જે લોગો છે ને એ આ રીતે અમે પૂરો કરેલો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. એટલે કે શ્રી મોહનભાઈ પટેલ, પ્રતીક્ષાબેન અને રમણભાઈને હું નમ્ર વિનંતી કરીશ કે આપણા અતિથિ શ્રી રોહિતભાઈ શુક્લને સ્મૃતિ ચિહ્ન આપી તેમને વધાવે.